હલો લાગે છે બાપજી ખરેખર આજ ઠાકોરજીએ ખૂબ કૃપા કરી અને સખી આજની ઘડી છે રળિયામણી અને ઘડી ત્યારે જ રળિયામણી હોય કે જ્યારે સુંદર સાથિયા પુરાય ચોકો પુરાય અને પછી એમાં કોઈ લાલ રંગ પૂરે કોઈ ગુલાબી પૂરે જેને જેવો ગમતો હોય એવો રંગ પૂરે ને ફુવા એ રંગોળી બહુ રૂપારી લાગે અને એ રંગોળીમાં રંગ પૂરે છે રોનકભાઈ પ્રવીણભાઈ વોરા 1,51,000 રૂપિયા આપી અને આજીવન સભ્ય બને છે અને જેણે હવેલીનું નિર્માણ કર્યું અને ભાઈંદર વેસ્ટમાં જેની ઠાકોરજીની ભેટ વૈષ્ણવોને આપી હોય એના તો આપણે શું વખાણ કરી શકીએ પણ સુદામા બિલ્ડર તરીકે ઓળખાય અને સુદામા અને કૃષ્ણની જોડી એ અનોખી જોડી છે એવા સુદામા બિલ્ડર અમારા પ્રવીણભાઈ વોરા રોનક પ્રવીણભાઈ વોરા તરફથી 1,51,000નું આજીવન સભ્યપદ લે છે. મનુભાઈ અને ચંદુભાઈ મહાદેવના ચરણોમાં આજ પણ મનુભાઈ આ એકના આપણે તો આજીવન રહેવું છે અને શિવ વગર અને આ રાવલ પરિવાર જ્યાં પણ શિવ મંદિર હોય કે ભાઈંદરનું દરેક કામ હોય ધર્મના કાર્યમાં કોઈ દિવસ રાવલ પરિવાર પાછળ ના હોય. એક રાજ્યગુરુ પરિવાર અને રાવલ પરિવાર આ બેયની સુંદર જોડી છે અને આપણે મનુભાઈ તમે આજ દી સુધી ચંદુભાઈનું માન રાખ્યું અને હવે તમારું માન વડીલ તરીકે દીપકભાઈ રાખે છે એટલે 1 લાખ તો મનુભાઈ કહે છે પણ 51,000 પાછો દીપક 1,51,000 રાવલ પરિવાર તરફથી સાંસ્કૃતિક સેવા નિધિ ટ્રસ્ટને આજીવન સભ્યપદ અહીંયા રાવલ પરિવાર લે છે. બોલો તુંગારેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. બોલો આજ તો લાગે છે કે ઠાકોરજી જોલી મેરી ભર દે કૃષ્ણ કનૈયા. હા નરેશભાઈ રાજને હું ઓળખતો નથી પણ પૂજ્ય નરેશભાઈ જે વ્યાસાસન ઉપર શોભે છે જે સુખદેવનું સ્વરૂપ છે અને નરેશભાઈ હંમેશા પોતાની મસ્તીમાં એ કૃષ્ણ સાથે વાતો કરતા હોય ભલે ગમે એ જોડે વાતો કરે હસે બોલે પણ એનું મન સતત કૃષ્ણમાં હોય એવા નરેશભાઈના યજમાન રાજ એનું નામ નરેશભાઈ રાજ 1 લાખનું કહે છે પણ મુન્નાભાઈ એમ કહે છે કે 1,10,000 વર્ષમાં નહીં પણ આજીવન 1,51,000 રૂપિયાનો સ્પોન્સરશીપ નરેશભાઈ બે નામ એક આ નરેશભાઈ રાજ્યગુરુ અને ઓલા નરેશભાઈ રાજ. તો ભગવાને ઠાકોરજીએ ખૂબ કૃપા કરી ખૂબ આનંદ વરસાવ્યો અને એવો જ આનંદ આવો ઉપર આવો બાપા. આવો પ્રવીણભાઈ વોરા અને મનુભાઈ રાવલ આવો બાપા આવો. ખાલી તમારી તાળીઓ
सुंदर जोड़ी नरेशभाई राज्यगुरु सामे नरेशभाई राज। मनुभाई रावल पूज्य बापजी ना आशीर्वाद आजीवन स्पॉन्सर। सारे जहां से अच्छा भाईंदर हमारा, और भाईंदर भारत में है इसलिए सारे जहां से अच्छा भारत देश हमारा। प्रभाकर मात्रे जी आप पधारिए, आपका स्वागत है। जो आजीवन सभ्य आपने लिया है, सजोड़े आओ। उनके साथी कहां है? मात्रे जी की जीवन संगिनी प्रवीण भाई वोरा, सुदामा बिल्डर। मात्रे परिवार पूज्य बाप जी के आशीर्वाद लेते हुए, और जो आजीवन स्पॉन्सर हमारे सांस्कृतिक सेवा निधि ग्रुप जो ट्रस्ट है, उनके द्वारा विश्वनाथ वेद पाठशाला विश्वनाथ धाम गांव वड़ोदरा पूज्य बाप जी के आशीर्वाद लेते हुए मात्रे परिवार। भागवत जी के आशीर्वाद लेते हुए मात्रे परिवार। अब फिर से सुखदेव जी के चरणों में हम वंदन करें, प्रार्थना करें, क्योंकि ये यज्ञ ऐसा ही है कि इसमें गाड़ी चलती रहेगी, प्रवासी बढ़ते रहेंगे। फिर कहीं बड़ा स्टेशन आया तो 5 मिनट रुकेंगे, छोटा स्टेशन आया तो 2 मिनट रुकेंगे। लेकिन ये सौराष्ट्र मेल की जो यात्रा है, उसको पूज्य बाप जी के आशीर्वाद से हम द्वारिका पहुंचा के रहेंगे और वहां पे भगवान कृष्ण की भक्ति में रत रहेंगे। पूज्य सुखदेव जी के चरणों में। श्री शुक उवाच अत्र सर्गो विसर्गश्च स्थानं पोषणमूतयः मन्वन्तरेशानुकथा निरोधो मुक्तिराश्रयः। श्री सुखदेव जी महाराज परीक्षित राजा से कहते हैं, राजा अत्र सर्गो विसर्गश्च स्थानं पोषणमूतयः मन्वन्तरेशानुकथा निरोधो मुक्तिराश्रयः। 10 सर्गनी बात अहींया सुखदेवजी महाराज राजाने बतावे। राजा, सर्ग एटले परमात्मा द्वारा जे आ जगतનું સર્જન થાય એ સર્ગ। વિસર્ગનો અર્થ થાય જીવાત્મા દ્વારા જે આ જગતની અંદર કંઈક ને કંઈક સંચાલન થાય એ વિસર્ગ છે। જે સ્થાનમાં પરમાત્મા તમને ને મને નિયુક્ત કરે એ પરમાત્માની લીલા છે સ્થાન લીલા। ચોથી લીલા પરમાત્માની છે પોષણ લીલા। જે જગ્યાઓ પર આપણે હોય ત્યાં આપણા સૌની આજીવિકા પરમાત્મા ચલાવે
આ પરમાત્માની ચોથી લીલા છે પોષણ. પાંચમી લીલાનું નામ છે મનવંતર. એક એક મનવંતરમાં પરમાત્મા ભિન્ન ભિન્ન અવતાર લઈ અને જગતનું કલ્યાણ કરે. આ પરમાત્માની પાંચમી લીલા મનવંતર લીલા. છઠ્ઠી લીલાનું નામ છે ઉતિ. સાતમી લીલાનું નામ છે ઈશાનું કથા. આઠમી લીલાનું નામ છે નિરોધ લીલા. નવમી લીલાનું નામ છે મુક્તિ લીલા. અને 10મી લીલાનું નામ છે આશ્રય લીલા. જીવાત્મા તમામ ધર્મને છોડી અને કૃષ્ણાશ્રય થાય એ પરમાત્માની છેલ્લી લીલા છે આશ્રય લીલા. તો હવે અહીંયા ત્રીજા સ્કંદ લઈને અને 12મા સ્કંદ સુધી આ 10 સ્કંદમાં અલગ અલગ સર્ગ વિસર્ગની લીલાઓ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બતાવે. રાજન, તૃતીય સ્કંદનું નામ છે સર્ગ લીલા. સર્ગ લીલામાં પરમાત્માના ભિન્ન ભિન્ન અવતારોની કથા સુખદેવજી મહારાજ રાજાને સંભળાવે. રાજા, તમારા વડવાઓ તો એવા થયા કે બિના નિમંત્રણ તમારા વડીલોને ત્યાં પરમાત્મા ભાજી આરોગવા ગયા. વિદુરજીને ત્યાં સ્વયં દ્વારિકાધીશ ભાજી આરોગવા ગયા. એવા તમારા વડવાઓ થયા. એ સુંદર વિદુરજીની ભાજી કઈ રીતે ઠાકોરજી આરોગી એની સંપૂર્ણ લીલા અહીંયા રાજાને બતાવી છે સુખદેવજી મહારાજે. રાજા, મનુ મહારાજ અને શત્રુપા રાણી જ્યાં ધરતી પરનું પેલું યુગલ બ્રહ્માજી દ્વારા પ્રગટ થયું આ ધરતી ઉપર, પણ આ ધરતીને જગતને જો સમર્પિત કરી હોય તો એ કૃપાને કરુણા હોય રાજા તો ભગવાન વરાહની. વરાહ ભગવાને અવતાર લઈ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરી અને જગતને પૃથ્વી સમર્પિત કરી. જાઓ મહારાજ, જાઓ શત્રુપા રાણી, આ ધરતી ઉપર તમે નિવાસ કરો. મનુના આપણે બધા કહેવાના મનુષ્ય, મનુના આપણે બધા કહેવાના માનવ, અને એમના અર્ધાંગિનીનું નામ છે શતરૂપા. શત એટલે 100, રૂપ એટલે ભિન્ન ભિન્ન સ્વરૂપ. પરમાત્મા ધરતી ઉપર જે જીવને બનાવે એ પરમાત્માના દ્વારા નિર્મિત આ શરીર એ બધાના અલગ અલગ રૂપ છે. એટલે તમને ને મને સંજ્ઞા મળી શતરૂપા, બધાના સ્વરૂપ અલગ. મેં કીધું હતું ને કે આ મંડપમાં જેટલા બટા બધાના સ્વભાવ અલગ, બધાના સ્વરૂપ અલગ. એ કનૈયાની તમે કળા તો જુઓ, ઉપર બેઠા બેઠા આખું જગત બનાવે, બધાના સ્વભાવ અને બધાના સ્વરૂપ અલગ અલગ. કલા અપરમ પાર એ જેનો ગણતાન આવે પાર. હરિ તારી કળા અપરમ પાર. પ્રભુ તારી કળા અપરમ પાર એ જેનો ગણતાન આવે પાર. હરિ તારી કળા અપરમ પારજી. પ્રભુ, તમારી કેવી ગતિ કે પતંગિયાના પેટમાં બત્તી, એની તમે કળા તો જુઓ કે એવડું નાનકડું પતંગિયું ઉડતું હોય ને તો એ ઉડતું પતંગિયું આપણને વાલું લાગે, પણ એવડા નાના પતંગિયાના પેટમાં લાઈટ મૂકવા માટે કોણ ગયું હશે? એ પતંગિયાના પેટમાં બત્તી મૂકવા માટે કોણ ગયું હશે? આ કૃષ્ણની કૃપા વગર શક્ય નથી. કૃષ્ણની કૃપા છે એટલે કીડીને કણ અને હાથીને મણ એ કૃષ્ણ સમર્પિત કરે જ. એની મહાનતા છે, એની કરુણા છે. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તમારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણા
બ્રહ્માજી દ્વારા નિર્મિત એ મનુ મહારાજ અને શત્રુપા રાણી એ પૃથ્વી ઉપર નિવાસ કરવા માટે પધાર્યા. જાઓ મનુ મહારાજ, હવે આ સૃષ્ટિને તમે આગળ વધારો, આ મારો આદેશ છે. પિતાજીના આશીર્વાદ લઈ એક પતિ અને પત્નીના સંયોજનથી એક મૈથુનિક સૃષ્ટિની જે રચના થઈ મનુ મહારાજ દ્વારા અને શત્રુપા રાણી દ્વારા, કે જેને ત્યાં 3 દીકરીઓ અને 2 પુત્રના જન્મ થયા. એ 2 પુત્ર કોણ? ભાગવતકાર લખે પ્રિયવ્રત મહારાજ અને ઉત્તાનપાદ મહારાજ. અને 3 દીકરીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. જુઓ, આ 3 દીકરીઓ એટલી ભાગ્યશાળી કે ત્રણેયને ત્યાં ભગવાન કોઈને કોઈ સ્વરૂપે અવતરિત થયા. કેટલી ભાગ્યશાળી આ 3 દીકરીઓ! કોઈ માં કરતા એની દીકરી આગળ નીકળે તો માં રાજી થાય. કોઈ પિતા કરતા એનો દીકરો આગળ નીકળી જાય તો પિતાને ઈર્ષ્યા ન થાય, રાજી થાય. કોઈ ગુરુ કરતા એનો ચેલકો આગળ નીકળી જાય તો સદગુરુ રાજી થાય. એ મનુ મહારાજની આ 3 દીકરીઓ એટલી ભાગ્યશાળી કે તેને ત્યાં કોઈને કોઈ સ્વરૂપે પ્રભુ પધાર્યા. પેલી દીકરી છે આકુતિ. એમના લગ્ન થયા રુચિ ઋષિ સાથે અને એમને ત્યાં જે પરમાત્માનો અવતાર થયો એમનું નામ પડ્યું યજ્ઞ નારાયણ. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ, યજ્ઞ કોને કહેવાય? યજ્ઞની સાચી વ્યાખ્યા શું? તો સંતો અને શાસ્ત્ર કહે યથા દેહે તથા દેવે. આ યજ્ઞ. હાલો બધા સૂત્ર મારી હારે બોલો. અહીંયાથી એક કડી હું બોલું, મારા હારે તમે બોલો. બધા બોલો. બોલો યથા, જોરથી બોલો. બોલો યથા દેહે તથા દેવે. યથા દેહે તથા દેવે. કેટલું સુંદર સૂત્ર છે યજ્ઞનું. યજ્ઞની પેલી શરત એ છે કે યથા દેહે તથા દેવે. દેહ એટલે શરીર અને દેવ એટલે ઈશ્વર. જેવો શણગાર હું મારા શરીરને કરું એવો શણગાર દ્વારિકાધીશનો થાય ને ત્યારે આપણો યજ્ઞ સફળ થાય. આ યજ્ઞ, દિવાળીનું પર્વ હોય, કોઈ પણ પર્વ હોય ને બજારમાં હું કંઈક ને કંઈક મીઠાઈ લેવા માટે જાઉં, કંઈક ને કંઈક વસ્ત્ર લેવા માટે જાઉં તો ઘણા વૈષ્ણવોને મેં જોયા કે મીઠાઈ લેવા જાય તો પેલી મીઠાઈ મારા ઠાકોરજીની, હું વસ્ત્ર લેવા માટે જાઉં તો પેલું વસ્ત્ર મારા ઠાકોરજીનું. આ યજ્ઞ છે. મોંઘા માયલા વસ્ત્ર આપણે પહેરીએ તો મોંઘા માયલા વસ્ત્ર ઠાકોરજીને પહેરાવો, આપણો યજ્ઞ સફળ. હું ભરોસાથી કહું કે 500 રૂપિયાના વસ્ત્ર આપણે પહેરીએ અને 5000ના વસ્ત્ર ઠાકોરજીને પહેરાવો તો એક સમય એવો આવશે કે જગતનો નાથ તમને ને મને 50,000ના વસ્ત્ર પહેરાવશે. આ યજ્ઞ. તો યજ્ઞ નારાયણ ભગવાન પધાર્યા છે રુચિ ઋષિ અને આકુતિ માતાને ત્યાં. બીજી દીકરી મનુ મહારાજની જેનું નામ છે દેવહૂતિ. કેટલું સુંદર નામ છે દેવહૂતિ. देवहूति नो अर्थ था है अपने देह को जो देखे नहीं बल्कि देव को देखे, परमात्मा की ओर जिनकी दृष्टि है वो पात्र का नाम है देवहूति. देवहूति की शादी हुई करदम महाराज के वहां और करदम देवहूति के वहां परमात्मा का एक दिव्य प्रागट्य, परमात्मा का अवतार हुआ जिनको भागवतकार कहते हैं कपिल नारायण भगवान. बोलो कपिल नारायण भगवान की जय. कपिल भगवान, देवहूति माता और कपिल भगवान के बीच में जो संवाद हुआ, अपना पास टाइम ओछो छे अने आपणे नरसिंह भगवान ना प्रागट्य सुधी पहोंचवानुं छे એટલે તમારું ધ્યાન કથામાં જ રાખજો, કારણ કે અડધી પોણી કલાક હવે આપણે કથાને જ ન્યાય આપશું. જે કથાનો આપણો ક્રમ છે એ કથાનો ક્રમ કોઈ છૂટે નહીં એનું આપણે બધાય ધ્યાન રાખશું. કરદમ મહારાજ અને દેવહૂતિને ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થયું કપિલ ભગવાન. કરદમ મહારાજ જંગલમાં ગયા, મા અને દીકરા વચ્ચે જે સંવાદ થયો એ સંવાદને ભાગવતકાર કહે છે કપિલ ગીતા. બે હાથ જોડી દેવહૂતિ માતા કપિલ ભગવાનને વંદન કરી અને વિનંતી કરી, માં દેવહૂતિજીએ તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ
जिज्ञासयाहं प्रकृते पुरुषस्य नमामि सद्धर्मविदां वरिष्ठम। देवहूति माता कपिल भगवान ने कहे છે તમત્વાગતાહમ શરણમ શરણ્યમ। પ્રભુ હવે મારા ભીતર કોઈ સંસારના વિચાર નથી, હવે હું તમારા શરણે છું। હવે મારો ઉદ્ધાર કઈ રીતે થાય, મારા ઉદ્ધાર માટેની કંઈક દિવ્ય વાતો આપ આપના મુખારવિંદથી બતાવો। મારે કોનો સંગ કરવો જોઈએ, મારું કલ્યાણ શેમાં છે એ મને બતાવો। ત્યારે કપિલ ભગવાન કહે, જુઓ માં, આ જગતમાં તમારે સંગ કરવો હોય ને તો સાત્વિક મહાપુરુષોનો તમે સંગ કરો, સજ્જનોનો તમે સંગ કરો, સંતોનો તમે સંગ કરો। કોણ છે સંત? તમારે ને મારે સંતને ઓળખવા હોય તો ભગવા પહેરો એ જ સંત? એ તો એનો એક પહેરવેશ છે, એની એક વેશભૂષા છે। પણ સંત કોણ છે? એક શ્લોકમાં કપિલ ભગવાને સંતોના તમામ લક્ષણો બતાવ્યા। આવો સાંભળીએ સંત કોણ છે અને સંતોના લક્ષણ કયા કયા કપિલ ભગવાન માને કહે। તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતા સાધવઃ साधुभूषणाः। मैया संत का पहला लक्षण है तितिक्षा। तितिक्षा का अर्थ होता है जो सहन करे वो संत। જે ઝેરના ઘૂંટ પીવે, કોઈને બોલવામાં આનંદ આવતો હોય તો કોઈને સાંભળવામાં આનંદ આવતો હોય, કોઈને એમ થાય કે આને બે વાત હું સંભળાવી દઉં, સામે જવાબ દેવાની શક્તિ હોય છતાં એને જવાબ ન આપે અને સહન કરી જાય ને એનું નામ સંત। એનામાં શક્તિ હોય કે આને હું બતાવી શકું, આને હું કહી શકું કે આમ નહીં આમ, પણ છતાંય સામેવાળાનો વાંક હોય છતાંય કાંઈ ન બોલે ને બધું પી જાય કે મારો આમાં કાંઈ જ વાંક નથી। એને બોલવામાં ભલે મજા આવતી હોય, મને સાંભળવામાં મજા આવે, હું પી જાઉં, આ સંત तितिक्षा। संतों का दूसरा लक्षण कहते हैं कारुणिकाः। कारुणिका का अर्थ होता है माँ जो करुणा से भरा हो, जिनके भीतर करुणा भरी हो वे संत है। तीसरा लक्षण सुहृदः सर्वदेहिनां। माँ जो सबके प्रति समदृष्टि रखे, समभाव रखे वो संत है। જેના જીવનમાં કોઈ ભેદભાવ ન હોય, બધા મારા। બાપજી અહીંયા જ્યારે જ્યારે પ્રવચન આપવા માટે આવે ને ત્યારે બાપજી મીરા ભાઈંદર વાસીઓને આ વાક્ય 4 દિવસથી હું સાંભળું છું, એકનું વાક્ય બોલે। કયું વાક્ય? તો કે અમે તમારા અને તમે અમારા। આ બહુ મોટી વાત છે, સમભાવ સમદ્રષ્ટિ। આજે જ બોલ્યા ને, કોઈ નાનું મોટું નહીં, જે આવે એ બધા સરખા। સુહૃદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ। કપિલ ભગવાન કહે, માં સંત એ છે કે જેના કોઈ શત્રુ ન હોય, બધા મિત્ર હોય, બધા મારા હોય। વસુધૈવ કુટુંબકમની ભાવના રાખનારો જે વ્યક્તિ હોય એ સંત છે। અને સંતનું છેલ્લું લક્ષણ બતાવ્યું, શાંત છે, એ સંત છે। શાંત શાંતિ પમાડે એને સંત કહીએ। સાચી શાંતિ પમાડે એને સંત કહીએ। એ જીએના દાસના દાસ થઈને રહીએ જી એ જીએના દાસના દાસ થઈને રહીએ જી। શાંતિ પમાડે એને સંત કહી। વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું। વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યો।
વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. હવે અમે માસ્ટરનો માર સિદ્ધને ખાઈએ જી. હવે અમે માસ્ટરનો માર સિદ્ધ ખાઈએ જી. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. માં જે શાંત છે એ સંત છે. વિદ્યાનું મૂળ અમારા ગુરુએ બતાવ્યું. હવે અમે માસ્ટરનો માર સિદ્ધને ખાઈએ. શાંતિ પમાડે એને સંત કહીએ. जो शांत है वो संत है. तितिक्षव कारुणिकः सुहृदः सर्वदेहिनां अजात शत्रवः शांता साधवः साधुभूषणाः. માં એટલા લક્ષણ તમને કોઈ પણ વ્યક્તિમાં દેખાય ને તો એ સંત છે. સુંદર ભક્તિનો પથ બતાવી, સંતોના લક્ષણ બતાવી અને જે સ્થાનમાં દેવહૂતિ માતાને મુક્તિ મળી એ સ્થળનું નામ પડ્યું સિદ્ધપુર ક્ષેત્ર. આજે તમે જાઓ અમદાવાદની બાજુમાં પાટણ, કોઈ માતૃશ્રાદ્ધ કરવું હોય તો આપણે ત્યાં જઈએ અને કોઈ પિતૃશ્રાદ્ધ કરવું હોય તો આપણે ગયામાં જઈએ. આ જગ્યાનું બહુ મોટું મહત્વ છે. તો કપિલ ભગવાન આ ધરતી ઉપર આવી સાંખ્ય શાસ્ત્રની મહિમા જગતને બતાવી. એવું ન સમજતા કે ભગવાન કોઈ આસુરી તત્વને મારવા માટે જ આવે, કંસને મારવા, રાવણને મારવા પ્રભુ આ ધરતી ઉપર આવે એવું નથી. પણ જ્યારે જ્યારે વેદોના અપમાન થતા હોય, વેદો લૂંટાતા હોય, વેદોની ચોરી થતી હોય, શાસ્ત્રની મર્યાદા તૂટતી હોય, ત્યારે પરમાत्मा किसी न किसी रूप में हमारे बीच में अवतरित होते हैं. પછી એ મત્સ્ય અવતાર હોય તો એ ભલે, કપિલ ભગવાનનો અવતાર હોય તો એ ભલે, શાસ્ત્રની વેદોની રક્ષા કરવા માટે પ્રભુ અવતરિત થાય. વેદ માટે, શાસ્ત્ર માટે આપણા કેટલા ઇતિહાસો બની ગયા કે જેણે પોતાના બાળકોના બલિદાન આપ્યા. એક દિવ્ય વાત મારે આપની સામે બતાવી, બિલકુલ શાંતિપૂર્વક સાંભળજો. સિકંદર રાજા ચક્રવર્તી સમ્રાટ થયા, પણ એવો ઇતિહાસ છે કે જ્યારે સિકંદર રાજા પોતાના દેશમાંથી ભારતમાં આવતા હતા ત્યારે સિકંદર પોતાના ગુરુ પાસે આવીને કહે, ગુરુદેવ હું ભારતમાં જાઉં છું, બોલો ગુરુ દક્ષિણામાં તમને શું જોઈએ? આપ જે કહો એ હું તમને સમર્પિત કરું. ત્યારે સદગુરુ કહે, સિકંદર એક કામ કરો, ભારતમાં એક પંજાબ રાજ્ય છે અને એ પંજાબ રાજ્યમાં એક આ ગામ છે ને આ ગામમાં એક બ્રાહ્મણનું ઘર છે. એ બ્રાહ્મણના ઘરે એક વેદ છે. જો તમારે ગુરુ દક્ષિણા આપવી હોય ને તો વેદ લઈને મને આપો, હું રાજી. સિકંદરને થયું ઠીક છે, મારા ગુરુદેવે માંગ્યું તો મારે વેદ આપવો જોઈએ, હું જઈશ ભારતમાં. ભારતમાં એવા પંજાબ રાજ્યમાં એવા નાનકડા ગામડામાં એવા અને એ બ્રાહ્મણના ઘેર આવીને સિકંદરે અવાજ કર્યો, ભૂદેવ બહાર આવો. બ્રાહ્મણ બહાર આવો. ભૂદેવ બહાર આવ્યા. ઓહો, આવો આવો સિકંદર, આપનું સ્વાગત છે. બોલો હું આપની શા માટે આવવાનું પ્રયોજન શું? આપ શા માટે પધાર્યા? સિકંદર કહે, મહારાજ મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં એક વેદ છે. હા છે ને, તો એ વેદ મને આપો. બ્રાહ્મણની આંખમાં આંસુ. ઓહો, આ ચક્રવર્તી સમ્રાટ મારા આંગણે આવ્યા અને એ વેદ માંગે, હું વેદને આપું ને તો મારા ભારતીય સંસ્કૃતિની એક જે મર્યાદા છે, વેદ વેચાય ને, હું આને વેદ આપી ન શકું. પણ એક રાત્રિનો હું સમય માંગુ કે એક રાત્રિમાં કંઈક ભગવાન મને કંઈક માર્ગદર્શન કરે, એક રાત્રિનો હું સમય માંગુ. ભૂદેવ સિકંદરને કહે, મને એક રાત્રિનો સમય આપો, કાલે તમે આવી ભાઈ તો આ વેદને લઈ જજો. ઠીક છે, કાલે હું આવીશ. આખી રાત ખૂણામાં બેઠો બેઠો એ બ્રાહ્મણ રડે. નાનકડા બાળકની નજર ગઈ ભૂદેવ ઉપર, પિતાજી ઉપર.
પિતાજી કેમ તમે રડો છો? રડવાનું કારણ શું? ત્યારે પિતાજી કહે, બેટા આપણે ત્યાં સિકંદર આવ્યા હતા, મારે એને વેદ આપવો નથી, બીજા કંઈક રસ્તા બતાવો ને કે એ હવારે આવશે તો હું એને શું આપું? ત્યારે એ નાનકડો બાળક સિકંદર એ વાત સાંભળીને પિતાજીને કહે, પિતાજી એક કામ કરો, એક રાત્રિનો સમય છે, મારે બીજું કાંઈ નહીં, પણ એક રાત્રિના સમયમાં પૂરેપૂરો વેદ તમે મને કંઠસ્થ કરાવો. હવાર થાય અને સિકંદર લેવા આવે ને તો વેદને નહીં પણ મારું બલિદાન કરી દેજો પિતાજી, મારું બલિદાન. પૂરી રાતમાં મને વેદ કંઠસ્થ કરાવો. એવો ઇતિહાસ છે કે એ બ્રાહ્મણ બાળકને એક રાત્રિમાં પૂરો વેદ કંઠસ્થ કરાવ્યો. હવાર થઈ ત્યાં તો એ ભૂદેવે પોતાના વેદની રક્ષા માટે એના બ્રાહ્મણના બાળકનું બલિદાન કર્યું. કહેવાનો મારો શું રહે છે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર વેદ શાસ્ત્ર એની મર્યાદાઓ તૂટે, એના નીતિ નિયમો તૂટે, ત્યારે પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે આપણે વચ્ચે અવતરિત થાય, કપિલ બનીને આવે. વ્યાસજી ભાગવતજીમાં કહે છે प्रत्येक मनुष्य ने 5 भय છે. 5 भय से मुक्त होने के लिए परमात्मा कुछ न कुछ रास्ते आपको और हमको बताते हैं. कौन से 5 भय? भगवान का भय, धर्म का भय, राज्य का भय, समाज का भय और अपने पतन का भय. પહેલો ભય માણસને કયો સતાવે? ભગવાનનો ભય. ભગવાનનો ડર આપણને બહુ પરેશાન કરે. હું ભક્તિ નહીં કરું તો ભગવાન મને કઈ સજા કરશે? જેમ અહીંયા લેખા જોખા છે એમ ન્યાય લેખા જોખા છે, હું એને શું જવાબ આપીશ? મારે ભક્તિ કરવી પડશે તો હું ભગવાનના ભયમાંથી મુક્ત થઈશ. અને ભક્તિ કોણે કોણે કરી? સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાના ઘરવાળા નામ જેનું તારાદે, એ તારાદે કેવી ભક્તિ કરી આપણા સૌરાષ્ટ્રના કવિઓ ગાય. ભૂત હોંકારે ને પ્રેત ખોંખારે ઈ ડાકણ ના પડકાર. ભૂત હોંકારે પ્રેત ખોંખારે ઈ ડાકણ ના પડકાર. પણ તારા દેનું દિલ ન કંપે, કંપી ઉઠે કીર્તાર. પેલી તારા દેનું દિલ ન કંપે, કંપી ઉઠે કીર્તાર. તારા દેની ભક્તિ એવી, તારા દેની ભક્તિ એવી, તારા દેની ભક્તિ એવી, તારા દેની ભક્તિ. ભૂત હોંકારે પ્રેત ખોંખારે ઈ ડાકણ ના પડકાર. પણ તારા દેનું દિલ ન કંપે, કંપી ઉઠે કીર્તાર. કદાચ ગમે એવી વિપત્તિ આવે પણ છતાં તારા દેનું દિલ ન કંપે. બસ ભક્તિનો આ જ પથ છે કે ભક્તિના માર્ગ ઉપર ચાલો તો ભક્તિનો માર્ગ છે શુરાનો, અહીં કાયરનું નથી કામ. ભક્તિનો પથ એ તો સુરવીરનો માર્ગ છે, એમાં કાયરનું કામ નથી. તો ભગવાનના ભયમાંથી મારે છૂટવું હશે તો કંઈક ભક્તિ કરું, ભગવાનના ભયમાંથી મુક્ત. दूसरा भय है धर्म का भय. धर्म के भय में से यदि हमें छूटना हो तो धर्म के जो रूल्स है, धर्म के जो नीति नियम है, वो नीति नियम पूर्वक हमें चलना होगा. धर्म के भय में से मुक्त.